रामचंद्र की जय। श्री राम जन्मोत्सव समिति पारनेरा द्वारा दर वर्षनी जेम आ वर्षे पण रामनवमीना पर्व निमित्ते भव्य भगवान रामजीनी शोभायात्राનું આયોજન કરાયું છે ને અતુલ નજીક મુકુંદ પાસેથી શ્રી રામજી મંદિર ખાતે ત્યારે થોડી ક્ષણોમાં જ્યારે શોભાયાત્રા નીકળવાની છે અને શૈલેષભાઈ જલારામ સુવર્ણ મહેલવાળા જેઓ કપિલ સ્વામીજી અને સૌ આમંત્રિત મહેમાનોનું રામ સ્વામીજીનું સ્વાગત કરી રહ્યા છે અને માહોલ અહીંયા જે આપ જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યામાં સૌ રામ ભક્તો આવી ગયા છે। રામ લક્ષ્મણ જાનકી પણ જે બન્યા છે એ લોકો પણ છે અને આપણે ટૂંક સમયમાં જ્યાંથી શોભાયાત્રા નીકળશે ને એની પહેલા આપણે સૌ આયોજકો સાથે ને ગામના યુવાનો સાથે વાત કરીશું। રામ સ્વામીનું અત્યારે સ્વાગત કરી રહ્યા છે શૈલેષભાઈ અને દર્શક મિત્રો આપ અહીંયાથી લાઈવ દ્રશ્યો જોઈ શકો છો દિશા ન્યૂઝના માધ્યમથી। ખૂબ જ આજે કહેવાય કે પાવન પર્વ છે। કપિલ સ્વામી અહીંયા છે। સ્વામી જણાવશો કે મર્યાદા પુરુષોત્તમ રામનવમીનો આજે પર્વ છે શોભાયાત્રા અહીંયાથી નીકળી છે શું કહેશો આજે સારા વિશ્વની અંદર જ્યાં જ્યાં સનાતન સંસ્કૃતિ ને હિન્દુ ધર્મના ભક્તો ગયા છે ત્યાં ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીના જન્મદિવસ ખૂબ ભાવ અને શ્રદ્ધા વિશ્વાસથી ઉજવી રહ્યા છે। નાના નાના બાળકો રામ સ્વરૂપ બની અને શોભાયાત્રાની અંદર જોડાઈ રહ્યા છે। ગામે ગામ આજે ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાઓ નીકળી રહી છે ત્યારે આજે પારડી ખાતેથી પણ શ્રી રામ મંદિર આ અતુલ ગામમાંથી શ્રી રામ મંદિરેથી આ શોભાયાત્રા નીકળી અને ગામજનોને લાભ આપવાની છે ત્યારે ગામના સરપંચો ગામના આગેવાનો રામ ભક્તો યુવાનો અને બાળકો સૌ હાજર થઈને આજે ભક્તિમય બન્યા છે। સૌ ભક્તોને ભગવાન શ્રી રામચંદ્રજીની કૃપા આવી રત રહે એવી રામચંદ્રજી ભગવાનના ચરણોમાં આજે હું પ્રાર્થના કરું। જય શ્રી રામ। રામનવમીની શુભેચ્છા પાઠવી છે। દર્શક મિત્રો અહીંયાની જો હું વાત કરું 3 વર્ષ આજે ત્રીજું વર્ષ હું અહીંયા આવી છું પણ લગભગ 6-7 વર્ષથી અહીંયા સુંદર આયોજન થાય છે અને ગઈકાલે રાત્રે પણ જ્યારે 11:30 વિડીયો કોલ અહીંયાથી આવ્યો મને સૌ નાના બાળકોથી લઈને વડીલો અને બહેનોની પણ અહીંયા ખૂબ જ સેવા છે। બહેનો અત્યારે દેખાઈ નથી રહી બેક સ્ટેજ છે કદાચ તો વાત કરીશું સની સાથે। સની જણાવશો કઈ રીતનો માહોલ છે અને રૂટ કયો છે? હું સમસ્ત કામેરા ગામ વતની તરીકે તમને કહેવા માંગીશ કે આ વખતે ભવ્યથી ભવ્ય માહોલ સર્જાયો છે અને દરેક રામ ભક્તોમાં ખૂબ ઉમંગ દેખાઈ રહ્યો છે અને નાના બાળકો મહિલાઓ પુરુષો અને યુવાઓ ખાસ રોજ સવારે 4 વાગ્યા સુધી કાર્ય કરે છે અને અમારા બધા રામ ભક્તો કહેવાય ને બજરંગબલી બધા નાના બજરંગબલીઓનો ખૂબ સાથ સહકાર છે। અમારા આગેવાનો શ્રી સરપંચશ્રીઓ અમારા તમામ ગામના વ્યક્તિઓને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવનારા જે પણ લોકો અમારી રથમાં સાથે જોડાશે શોભાયાત્રામાં બધાને આહવાન છે કે મોટી સંખ્યાએ જોડાવો। અમારો રૂટ અતુલ ફસગેટ થઈને ઉમાકાંત મહાદેવ મંદિર અતુલ ફસગેટ ત્યાંથી ચણવઈ રોડ થઈને હરિયા રોડ સુધી ત્યાંથી રિટર્ન થઈને પાછું રિટર્ન આવશે સાંઈબાબા મંદિર ત્યાંથી શિવ હનુમાન મંદિર અને પાછા રામ મંદિરે અહીંયા ભેગા થશું અને 1 વાગે જમવાનો પ્રોગ્રામ પણ મહાપ્રસાદ અહીંયા રાખ્યો છે। દરેક ભાઈ ભક્તોને વિનંતી છે સમયસર બધા સાથે આ નિભાવીએ આપણે। જય શ્રી રામ। રામ લક્ષ્મણ જાનકી પણ છે અત્યારે સૌ નાના બાળકોમાં ઉત્સાહ આવી ત્યારની કે આંટી તમે ક્યારે લાઈવ ચાલુ કરશો? અત્યારે સ્વામીજી રામ લક્ષ્મણ જાનકીનું સન્માન કરી રહ્યા છે। નાના બાળકો છે શું કહેશો? જય શ્રી રામ। શ્રી રામ जय श्री राम। જય શ્રી રામ जय श्री राम। શ્રી રામ जय श्री राम। જય શ્રી રામ जय બોલીએ હનુમાનજી મહારાજ કી જય। હનુમાનજી મહારાજ કી જય। થોડીક ક્ષણોમાં અહીંયાથી ભગવાન રામજીની શોભાયાત્રા પ્રસ્થાન કરે છે એ દ્રશ્ય પણ અમે આપને બતાવશું। ત્યાં સુધી જોતા રહો દિશા ન્યૂઝ।